બોલો ખેડૂત મિત્ર, તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા. અને સાંભળો, મારો ફોન આવે એટલે ગમે એવા અગત્યના ફોન હોય ને તો બીજા કાપી નખાય. મને એવો ટાઈમ ન હોય કે તમને બીજી વાર ફોન કરું. આ તમે ના મોતનો સમાચાર હતા એટલે મેં કાંઈ વાંધો નહીં. હા બોલો, હાલો બોલો. હવે મારે એક ખેતર છે 18 વીંગાનું. એમાં મારા મોટા બાપા અને અમારું સંયુક્ત હતું. જો કે મારા મોટા બાપા અને મારા પપ્પા બંને યુટ્યુબમાં મૂકતા હોય છે એટલે પર્સનલ ડિટેલ કોઈ નહીં આપતા. બોલો આગળ. તો એ લોકો એવું કે છે કે 18 વીંગાની અંદર 9 વીંગા કાયદેસર ભાગ આવે. બરોબર છે. એ લોકો એવું કે છે કે અમારા 10 વીંગા છે ને તમારા 8 વીંગા છે. હવે એ રીતે ભાગ પાડવા જાય તો મને મંજૂર નહીં. કાયદેસર 9 વીંગા આવે. મેં કીધું કોઈ જગ્યાએ તમે લિખિત હોય તો મને બતાડો તો હું આપી દઉં. કે લેખિત એવું કશું છે નહીં. સગા ભાઈઓ છો બે? ના, સગા ભાઈ નહીં, કાકા મોટાના. 7 નંબર કોના નામે છે? દાદાના નામે છે? ના, બંનેની વારસાઈ થઈ ગઈ. મોટાની વારસાઈ થઈ ગઈ, મારા પપ્પા હયાત નથી એટલે અમારી વારસાઈ થઈ ગઈ. બસ તો એ ભાગ તો પડશે આફડા. હું કામ ચિંતા કરો છો? એ એમ થોડો ભાગ પડે. છતાંય ક્યાંક એવું લાગે તો એક વીઘો જાતું આવતું કરી લેવું, પણ ન થાય એમ હોય તો એ પરાણે નહીં કરી શકે. તમે સહમતિ આપશો ત્યારે જ ભાગ થશે ને. એમાં કોર્ટ બીજો કોઈ કરી દે. બીજો કોઈ રસ્તો નહીં એના માટેનો? શું રસ્તો? વિભાજનનો દાવો લાવવો પડે કોર્ટમાં. કોર્ટમાં વિભાજનનો દાવો લાવવો પડે એટલે 7 નંબર જુદા પડે. પણ હું બહુ કેસ કજિયા નથી શીખવતો પહેલા. થોડું ઘણું જાતું આવતું કરો, નકર સમયની રાહ જુઓ. જતું આવતું ન કરવું હોય તો સમયની રાહ જ કોર્ટ કેસ ન કરાય. થઈ શકે કોર્ટ કેસમાં વિભાજનનો દાવો લાવી શકાય. હવે આમાં મામલતદાર જવાબ નહીં આપે, એનો વિષય નથી લાગુ પડતો. નકર તો તમને ફટ દઈને કહી દઉં કૃષિ પંચમાં વયા જ આવે એમ. પણ કૃષિ પંચ રાહે મામલતદાર, પ્રાંત અધિકારી સાહેબ, કલેક્ટર કે SSRD નો આ વિષય નથી. આ વિષય સિવિલ કોર્ટની મેટર છે. અને બને ત્યાં સુધી હું કોઈને સિવિલ કોર્ટમાં જવાનું કહેતો નથી. અને કહેતો હોઉં તો કેવા સંજોગોમાં કહેતો હોઉં? ખેડૂતોનું હિત હોય એવા સંજોગોમાં. તમને આ વધારાની માહિતી એટલે આપું છું કે યુટ્યુબમાં બીજા ભાઈઓને ખબર પડે એટલે બોલું છું કે જ્યારે ખેડૂતની જમીન માનો કે શ્રી સરકાર થવા પાત્ર હોય, સરકારનો કોઈ કેસ ચાલતો હોય, અથવા તો કોઈ એવો કેસ હોય કે જેમાં કૃષિ પંચમાંથી ઝડપથી ચુકાદો આવી જાય ને આપણને નડે એમ હોય, તો એવા સંજોગોમાં હું એને કહું સિવિલ કોર્ટમાં વયો જાય એમ. બરાબર. સિવિલ કોર્ટ એક તો ખર્ચાળ છે. કૃષિ પંચ તમે જાતે કરી શકો. સિવિલ કોર્ટમાં તો એડવોકેટ રાખવા જ પડે. લાંબી તારીખો આલે, વચમાં ફી વધારા થાય દેવા પડે. એટલે એ ન કરો. સમયની રાહ જુઓ. ઉત્તમમાં ઉત્તમ સમય છે ને, જો કોઈ ઉકેલ હોય ને તો એ સમય છે. સમજ્યા? સમયથી વહેલું અને નસીબથી વધારે આપણને કદી કોઈ મળ્યું નથી કે મળવાનું નથી. સાચી વાત. સમય એ સારો ઉકેલ. ભાઈ આવજો. ઓકે.